તો મિત્રો જાહેર સભા પૂરી થઈને બાપુ અત્યારે બેઠા છે, તો આપણે દર્શન કરી લઈએ. તો દાદાના દર્શન પણ કરશું. ને લોકો અત્યારે જઈ રહ્યા છે અને સુંદર મજાની શિવાજી મહારાજની પણ સભા મૂકવામાં આવી છે. તો જય માતાજી, જય સુરાપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે શુભ મંગળવારને આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે મંગળવારના દિવસે આપણે સુરાપુર દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. અને થોડી જોરમાં આપણે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ને આગળ આપણે દાન બાપુના પણ દર્શન કરવાના છે. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. તો મિત્રો દાદાના ધજાના દર્શન કરી ત્યારબાદ આપણે સુરાપુર દાદાના દર્શન કરવા જઈશું. તો મિત્રો દાદાની ધજાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં. તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ દાદા લખી વિડીયો શેર કરજો, જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. જય દાદા. તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરીને દાદાની ધજાના દર્શન પછી તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સેલ્ફી પોઈન્ટ જે નીચે આવેલો છે અને અત્યારે લોકો ફોટા પડાવી રહ્યા છે. તો મિત્રો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવેલા છે અને ઘણા લોકો મંગળવાર ભરવા માટે પણ આવતા હોય છે. તો આપણે શેડ નીચે જઈશું, જ્યાં થોડી વારમાં દાન બાપુના પણ દર્શન કરીશું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રીતે દાદાની છબી પણ મૂકવામાં આવી છે, સાથે નામ પણ લખવામાં આવ્યું છે. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો શિવાજી મહારાજ, તેમની પણ છબી મૂકવામાં આવી છે. ને આ બાજુ વીર રાજાજી દાદા અને તેમની પણ છબી મૂકવામાં આવી છે. તો મિત્રો હવે આપણે શેડ નીચે જઈશું, ત્યાં થોડી વારમાં પ્રસાદીની પણ વ્યવસ્થા થશે. મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની સામાન્ય બાજુમાં અને તમે જોઈ રહ્યા છો અહીં દાનવા બાપુની ગાડી પણ પડી છે. તો આપણે મંદિરની સામાન્ય બાજુમાં કાંક આગળ વ્યૂ આવશે જે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર કામગીરી પણ થઈ ગઈ છે, આરસીસી થઈ ગયો, સાથે જ બ્લોક પણ થઈ ગયા છે મંદિરની ફરતે. તો થોડી જ વારમાં પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ છે. તો મિત્રો અહીં લોકો પૂછપરછ માટે પણ સ્વયંસેવકોને બેસાડવામાં આવેલા છે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં અહીં રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. તો અહીં દર્શને આવતા ભાવિ ભક્તો પોતાની ઈચ્છા વચ્ચે રક્તદાન પણ કરી શકે છે અને આ બાજુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં પ્રસાદી લેવાનો સમય બપોરના 12 વાગ્યાનો છે અને આવી રીતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કાયમ દાદાના સાનિધ્યમાં આવતા જ હોય છે. તેના માટે ચા પાણી અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમે જોઈ રહ્યા છો આજે હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન આવેલા છે, પોતે પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો પ્રસાદી લઈને તમે જોઈ રહ્યા છો તે પાણીનું પરબ છે, જ્યાં આપણે વાસણ સાફ સફાઈ કરીને મૂકવાના છે. સાથે જ અહીં ચા અને નાસ્તો પણ આપવામાં આવે છે પ્રસાદી બાદ. તો તમે જોઈ રહ્યા છો તે અહીં બોર્ડ પણ લગાવવામાં આવેલું છે, તો આપણે નજીકથી જોઈશું. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં તો ભાવિ ભક્તો માટે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અત્યારે લોકો નાસ્તો કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો હવે આપણે શેડ તરફ જઈશું, જ્યાં દાન બાપુના પણ દર્શન કરી લઈએ. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે બાપુ દાદાના સાનિધ્યમાં હાજર છે. તો બાપુના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલશો નહીં. તો
તો મિત્રો પ્રસાદી બાદ અહીં દાન બાપુની જાહેર સભા હોય છે, જેમાં ભક્તોનું સંબોધન થતું હોય છે. તેઓ અત્યારે સંબોધન કરીને બેઠા છે અને લોકો દાદાના દર્શન માટે જઈ રહ્યા છે. તો મિત્રો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના સાનિધ્યમાં દર્શન આવેલા છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા ભાવિ ભક્તો માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે શહેરની સામેની બાજુમાં અત્યારે બાયપાસ રસ્તો છે તે પણ શરૂ થઈ ગયો છે. તો તમે બાયપાસથી આવો તો અહીં તમારી ગાડીને અહીં પાર્કિંગ કરીને દર્શન કરવા જવું. તમે જોઈ રહ્યા છો શહેરની સામેની બાજુમાં જ છે. તો મિત્રો અહીં સુંદર મજાનો વૃક્ષારોપણ પણ થઈ ગયું છે, જે મંદિરની સામેની બાજુમાં જે તમે જોઈ રહ્યા છો. અહીં ગ્રીલ પણ લગાવવામાં આવી ગઈ છે. રોડથી દૂર જે લોકો અહીં ખૂબ જ ભીડ હોય છે, જેથી કરીને ટ્રાફિક ન થાય તેની પણ વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખૂબ જ સુંદર વૃક્ષારોપણ થઈ ગયું છે. મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની સામેની બાજુમાં, જે તમે જોઈ રહ્યા છો. અહીં દાદાની ધજાના દર્શન કરી ત્યારબાદ આપણે આગળ પાર્કિંગ તરફ જઈશું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરની સામેની બાજુમાં જે પાર્કિંગ છે, ને આ ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગ આવેલું છે. લોકો અહીં ગાડીઓ પાર્કિંગ કરીને દાદાના દર્શન માટે જતા હોય છે. તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો ફરી મળશું. જય દાદા, જય માતાજી.